ડેડિયાપાડા છે તમારા વિસ્તારના બે નેતા બહુ ફેમસ છે, એક મનસુખભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા. ના ચેતરભાઈ વસાવાની અમે તો ભાજપના માણસો. ચેતરભાઈ બી કામ કરે છે. કરે છે પણ અમે તો વર્ષોથી ભાજપમાં એટલે એમાં જ આવે ભાજપ જ ગમે. આમ આદમી પાર્ટી જે છે તમારા વિસ્તારમાં પ્રચાર પણ કરે છે ને, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ છે, એમનું કામ કેવું લાગે? એમનું તો દાદાગીરી ને એવું જ ચાલે. ડેડિયાપાડા એટલે કે ડેડિયાપાડા એક એવો વિસ્તાર છે કે ગુજરાતની રાજનીતિમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારની રાજનીતિમાં ભારે ચર્ચામાં હોય છે. કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હોય છે, તેઓ અનેક મુદ્દા ઉઠાવતા હોય છે અને આદિવાસી મુદ્દાને લઈને તેઓ આજે ગુજરાતભરમાં પ્રખ્યાત છે. ને તેમની સામે કહી શકીએ તો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનો પણ આ મત વિસ્તાર છે અને મનસુખભાઈ વસાવા પણ ખુલીને બોલનારા નેતા છે. ત્યારે ડેડિયાપાડાની રાજનીતિ પર સૌની નજર હોય છે. ત્યારે ડેડિયાપાડા ખાતે આજે ભાજપની સભા હતી. ડેડિયાપાડા સભામાં આવેલા લોકો સાથે આપણે વાત કરીશું, ક્યાંથી આ છે, એમનું શું કહેવું છે એ વિશે આપણે વાત કરીએ. શું નામ તમારું વડીલ? રાજુભાઈ ક્યાંથી આવ્યા? હરિપુરા. ક્યાંથી? હરિપુરા. હરિપુરા. ખાસ કરી આ સભામાં આવ્યા, શું કહેશો? ભાષણ સાંભળ્યું તમે? હા, સાંભળ્યું. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. સારું. કોણ જીતે એવું લાગે છે? ભાજપ જ જીતે ને. કોણ જીતે? ભાજપ જીતશે. હા. કયા નેતા ગમે તમને? હા, નેતા કોણ ગમે? આ ભાજપના જ નેતા બને. પણ તો બી કઈ કોઈ ફેવરેટ નેતા હોય તો ડ્રાઈવર એમ જે સૌથી વધારે ગમતા નેતા? સૌથી વધારે ગમતા હા મોદી સાહેબ. મોદી સાહેબ. હા. અન્ય પણ લોકો છે, બેનો મહિલાઓ આવ્યા છે. બા કયા ગામથી આવ્યા તમે? કાકડપાડાથી. કાકડપાડા એ કઈ જગ્યા આવ્યું? ડેડિયાપાડાની બાજુમાં. ડેડિયાપાડાની બાજુમાં. હા. સભામાં સાંભળ્યું કે અમે કોનું સાંભળ્યું આજે સંબોધન કોઈનું સાંભળ્યું? મોદી. હા. કઈ પાર્ટી ગમે તમને? પક્ષ કયો ગમે? પક્ષ મોદી જ ગમે. મોદી. મોદી. કયા કારણથી ગમે? હા, તમને બોલો. તમારું નામ શું છે? રમીલાબેન. રમીલાબેન કયા ગામના છો? કાકરપાડાના. કાકરપાડાના છો. રમીલાબેન, ખાસ કરીને ત્યાં આજે કાર્યક્રમમાં તમે કાર્યક્રમમાં આવ્યા હતા, સંબોધન તમે સાંભળ્યું, તમને ભાજપ કેમ ગમે છે? અમને તો વર્ષોથી ભાજપનું અમને કામકાજ સારું કર્યું એટલે ભાજપનું એ જ નેતા જ ગમે એમને. ભાજપ. ભાજપ ગમવાનું કારણ શું? આમ બધા ગરીબ માણસોને, આદિવાસી માણસોને બધું સારું સંગઠનમાં રાખે, કામકાજ સારું આપે એટલે અમને પ્રસંગી એમ ભાજપ સરકાર. આ જે ડેડિયાપાડા છે તમારા વિસ્તારના બે નેતા બહુ ફેમસ છે, એક મનસુખભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા. ના ચેતરભાઈ વસાવાની અમે તો ભાજપના માણસો. ચેતરભાઈ બી કામ કરે છે. કરે છે પણ અમે તો વર્ષોથી ભાજપમાં એટલે એમાં જ આવે ભાજપ જ ગમે. તમને બીજું કે આજે હે તમને કોણ ગમે? બા તમને અમને એક જ મને બોલતા ને ના આવે. ના અમને બોલતા ના આવડે. બા જેવું આવડે તેવું તો કહો. વોટ આપવા જાવ કે ને બા? વોટ આપવા જાવ? વોટ આપવા જાવ કે હા બા? આ બાજુ જો બા. કયા ગામના તમે? કયા ગામ? કાકરપાડાના છે અમે. કઈ પાર્ટી ગમે તમને? ભાજપ ગમે. ભાજપ જ ગમે અમને, બીજું કોઈ જ ગમે ના. ભાજપ. તમને ભાજપના સૌથી વધારે કયા નેતા ગમે? એ અમને મનસિંહભાઈ એ બધું એ અમને ના આવડે એ બધું. તો તમે જોયું કે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાત કરીશું. બીજા એક ભાઈ છે, તમે કયા ગામના છો? કાકરપાડાના. કાકરપાડાના છો. ભાજપની રેલીમાં છે? હા, રેલીમાં હું ઉમેદવાર છું. હા, તાલુકા પંચાયત. તાલુકા ગંગાપુર. હા. ગંગાપુર. હા. કેવું લાગે? જીતી જશો? 100%. 100%. સામે કોણ છે? જયદીપ કરીને છે. જયદીપભાઈ. કઈ પાર્ટીના? આમ આદમી પાર્ટીનું જોર છે એવું બધા કહે છે. જોર છે? કશું જોર નથી. ખાલા બે આગેવાનના બોર ઉતારી આપે અને આખું ગામને કવર કરે. એ લોકો ખેતરોમાં જઈને મૂકે. કોઈ સુવિધા નથી. 4 વર્ષમાં કોઈ સુવિધા કરી નથી. ચૈતરભાઈ આવ્યા, 4 વર્ષમાં કોઈ સુવિધા કરી નથી અહીંયા. જો બે આગેવાન પકડે કે જુવાનિયા હોય કે આ કરી આપીશું તમને, કે આ કરી આપીશું, કશું થતું નથી. હા. તો અન્ય પણ લોકો સાથે આપણે વાત કરીશું કે અહીંયા જે બધા આવ્યા છે કાર્યક્રમની અંદર, એમની સાથે વાત કરીશું. આ ગાડીમાં બેસીને જવાની તૈયારી. કે કયા ગામથી આજ તમે? તો ખાસ તમને ભાજપ કેમ ગમે? ભાજપ અમને ઘણું આમ કે વિકાસના કામો ઘણા કર્યા એટલે અમને ભાજપ ગમે. મફત અનાજ ખવડાવે, પૈસા આપે.
ભાજપ સિવાય કોઈનો વિકાસ નહીં. ભાજપ સિવાય બીજો કોઈ સરકાર વિકાસ નહીં કરે. અને નેતા કોણ ગમે તમને? અમારા નેતા આપણે તમારા જે છે તો બી કોઈ નેતાનું નામ તો કહો. કોઈ મનસુખભાઈ વસાવા છે, પછી પૂર્વ ધારાસભ્ય છે મોતીસિંહ, મોતીભાઈ વસાવા, પરીસાબેન, આ બધા જે સ્થાનિક નેતાઓ તે ગમે છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે ગામડામાંથી લોકો આવ્યા છે એમની સાથે આપણે વાત કરી રહ્યા છે. એક વડીલ છે. કાકા કયા ગામ છે? હરિપુરા હરિપુરા. ભાજપ કેમ ગમે? ખાસ ભાજપમાં જોડાયા છે? ભાજપમાં જોડાયેલા છે અમે કાયમ જ. કાયમ કેટલા વર્ષોથી? આ જ્યાંથી ભાજપ લાખે ને મતદાન ત્યાં અમે ભાજપમાં જ છે. અમારું ગામ હરિપુરા. પણ તમારા વિસ્તારમાં ઝાડુ બી ચાલે છે ને અત્યારે? ઝાડુને અમે કાયમ વર્ષોથી તેને ના લાખીએ. પણ ચોર કરશે ઝાડુ થોડું? નહીં જોર કરે. હા નહીં? નહીં. કયા નેતા ગમે તો? હે? નેતા કોઈ નેતા ફેવરેટ નેતા કયા તમારા? અમારે એ જોડે કયા નેતા? નારાયણભાઈ. નારાયણભાઈ ગમે? નારાયણભાઈ એટલે લોકલ જે નેતા છે તેમને પસંદ છે. અન્ય પણ લોકો છે એમને પૂછીશું કે આ જે ભાઈ આયા છે. તમે કયા ગામના છો? બોલો બોલો. કયા ગામના તમે? હરિપુરા. હરિપુરા. વોટ આપવા જાઓ? હા. કઈ પાર્ટી ખાસ ગમે? ભાજપ. ભાજપ ગમવાનું કારણ શું તમારે? ભાજપ વળી પુરાની પાર્ટી. પુરાની પાર્ટી. હા. વોટ આપવા જાઓ? હા. બીજું તમને કોઈ નેતા કોઈ ગમતો હોય તો ખાસ નેતા કયા ગમે? નેતા તો અમારે મનસુખભાઈ છે. મનસુખભાઈ. અમારે તો દેશને શાંતિ રાખે એવું જોઈએ સાહેબ. હે? કેવા નેતા જોઈએ? હા, કેવા જોઈએ? શાંતિ રાખે એવા નેતા જોઈએ, મોદી સરકાર જેવા. એટલે લોકો જોડે સારું રાખ્યું. હા. એક બધો કઈ પીન હબો બબો કરાવે એ ભંકારો અમને ના ગમે. પણ એ બી આદિવાસી સંસ્કૃતિની વાત કરે છે ને. હા એ કરે છે પણ એ આ બખાર આવે પીવડાવીને ને એવું તેવું કરે એટલે એ નહીં. કોણ એવું પીવડાવે? તો એ બહુ છે એવા. બીજું તમને તમારા નેતા કોણ પસંદગીના નેતા? અમારે મનસુખ વસાવા જ છે નેતા. મનસુખ વસાવા. હા એ ડાયા છે. આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી નહીં અમારે નહીં ચાલે. નહીં ચાલે. ના ચાલે. અન્ય લોકોને પણ પૂછીશું આપણે કે એમને કઈ પાર્ટી ગમે છે. તો જે લોકો અહીંયા આવ્યા છે રેલીમાં એમની સાથે આપણે વાત કરીએ. તમે કયા ગામ છે? હા, કાનોડા. ભાનુડા. ભાજપમાં પાર્ટી કેમ ગમે? બરોબર છે ભાજપ. ભાજપ સારી પાર્ટી? સારી પાર્ટી છે. આમ આદમી પાર્ટી આમ બરોબર નથી. કેમ? એ બરોબર નથી એમ. પણ આમ આદમી પાર્ટીના કયા નેતા ગમે? આમ આદમી પાર્ટીના કોઈ નેતા ગમે? એટલે આમ આદમી પાર્ટીના નેતા કેવા છે? એ કાંઈ સારા છે તો ખૂબ એ કર્યું. હા. એમને થોડું ખબર નથી પડતી એવામાં છે. બેન તમે કયા ગામના? પાનોડા. પાનોડા. બેન તમને કઈ પાર્ટી ગમે? ભાજપ. ભાજપ. હા. કેમ ભાજપ ગમે? ભાજપ સારું કામ કરે, વિકાસનું કામ કરે. વિકાસ. આમ આદમી પાર્ટી જે છે તમારા વિસ્તારમાં પ્રચાર પણ કરે છે ને. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ છે, એમનું કામ કેવું લાગે? એમનું તો દાદાગીરી ને એવું જ ચાલે. તો તમે જોયું કે આ જે અહીંયાના લોકો છે એમની સાથે આપણે વાત કર્યા છે. તમે કયા ગામના? રોહદા. હા. કેવું છે તમારે ત્યાંનું વાતાવરણ અત્યારે? કઈ પાર્ટી જીતે એવું લાગે છે? અમારે બાજુ પહેલું ઝાડાનું વધારે ચાલતું હતું પણ હવે બધું ફેરવાઈ ગયેલું છે. હવે ભાજપનું વધારે જોર ચાલે છે અમારા. ઝાડુ કઈ બાજુ ચાલતું હતું? ઝાડુ પહેલું ચાલતું હતું લોકસભામાં અને વિધાનસભામાં. અત્યારે ઓછું છે? હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારે છે ને ભાજપને વધારે ટેકો આપ્યો છે. કયું ગામ? રોહદા. રોહદા. હા. બીજું કેમ ભાજપ ગમે? તમે તો બધા આમ આદમી પાર્ટીમાં છો. ભાજપ એટલું વિકાસ જ કર્યું છે ને, કોઈ છેવાડા માનવી સુધી કોઈ બાકી રહ્યું નથી. બધાને નાના મોટા મોટી ઉંમરના બધાને જ વિકાસ કર્યો છે. તમે શું કરો છો? તો એની ખેતી કરે. ખેતી. હા છોકરા બોલ, તારું નામ હું પકડીશ ના ચાલશે. બોલ. કમલેશભાઈ. શું કેવું તારે? મારે ગઢ ગામના છે. તો મારે કહેવાનું એવું છે કે શેતરભાઈએ અમને એટલી કીધું કે હમણાં રસ્તો બનાવી આપો. કપચી નાખી દીધી અને ગાડીઓ ચલાવવાની આગળ રસ્તો ટુ વ્હીલર નહીં અમારાથી નીકળતી. કપચો નાખી મૂક્યો, જંગલ ખાતા એ રસ્તો બંધ કરી દો. પછી રસ્તો નહીં બન્યો. ત્યાર પછી અત્યારે આને બાથરૂમના
તમને 5-5 ના બાથરૂમના એ આપું છું એવું કીધું તે એના માટે અમે છૂટવી લાવ્યા. હા, એટલે તમે એ રીતે કહો છો. અન્ય પણ જે લોકો છે એમની પાસે કહીશું કે આ ભાઈ એક બાઇક લઈને આવ્યા છે. આ કઈ બાઇક છે તમારી જોડે? આ એ પેલી એમ બોલો આ બાઇક છોકરાની કે તમારી? ડીઓ તમારી કે છોકરાની? છોકરાની આવડે ફેરવતા ફાવે કે નહીં ફાવે? આવે છે હે? આવે છે બોલો અઘરી કે બાઇક કેવી છે? આમ બાઇક આપણે બહુ સારી છે. હે? આ બાઈક એવી ચાલે ને અત્યારે ભાજપ ચાલે છે એવી ચાલે બહુ સ્પીડમાં. બહુ સ્પીડમાં. હા પણ પછી પણ ફાવે ને ગયડાને તો ફેરવતા ના ફાવે ને આ બાઇક? ના ઘેડા નથી, જુવાનિયા બધા છે ને. આ પાડા એવું કે છે કે જુવાનિયા બધા અમારી સાથે. આ તો જુવાનિયાની બાઈક છે ને જુવાનિયા બધા અમારી સાથે જ છે, ભાજપમાં જ છે. એવું છે એટલે આ બાઇક જેવી દોડે એવું? એટલું દોડે છે ભાજપ અત્યારે સ્પીડમાં. પણ પછી પેટ્રોલની એવરેજ આની ઓછી કે વધારે? એ તો પેટ્રોલ ને બધું તો એવરેજ જુવાનિયા તો કંટ્રોલ કરી જ લે છે, એનો કોઈ પ્રોબ્લેમ જ છે નહીં. અત્યારે તો એક જ ચાલે, ભાજપ ચાલે, બસ એના સિવાય કઈ છે નહીં. તમે જોયું કે આ અહીંયા જે ડેડિયાપાડા ખાતે સભા હતી ત્યાં લોકો સાથે આપણે વાતચીત કરી છે. મહિલાઓ પણ આવ્યા હતા અને પુરુષો આવ્યા હતા જે ભાજપના સમર્થક છે તેમને પોતાની વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.